સ્નાન કર્યા પછી ઘરના મુખ્ય દ્વાર પર આ 3 વસ્તુઓ છાંટવાથી તમે જલ્દી અમીર બની જશો. વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દ્વારને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને એવું માનવામાં આવે છે કે સવારના સમયે ઘરના મુખ્ય દ્વાર પર સકારાત્મક ઉર્જાનો ભંડાર હોય છે. ધાર્મિક માન્યતામાં પણ એવું જ કહે છે કે સવારે ઉઠતા જ ઘરની બધી બારીઓ અને દરવાજા ખોલી દેવા જોઈએ. આમ કરવાથી તમારા ઘરમાં માં લક્ષ્મી પ્રવેશ કરે છે. વાસ્તુ પણ એવું જ કહે છે કે સવારના સમયે ઘરની બધી બારીઓ અને દરવાજા ખોલી દેવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. આ સાથે જ વાસ્તુમાં એ પણ કહેવામાં આવ્યું છે કે સ્નાન કર્યા પછી મુખ્ય દ્વાર પર 3 વસ્તુઓનો છંટકાવ કરવાથી તમારા ઘરમાં માં લક્ષ્મીનું આગમન થાય છે અને તમે જલ્દી જ અમીર બની જાઓ છો. ચાલો તમને કહીએ આ 3 વસ્તુઓ કઈ છે. ધાર્મિક માન્યતાઓમાં હળદરને ખૂબ શુભ માનવામાં આવી છે અને પાણીમાં મેળવીને તેને સવારે મુખ્ય દ્વાર પર જરૂર છાંટો. આમ કરવાથી તમારા ઘરમાં શુભતા વધે છે અને માં લક્ષ્મી પણ તમારા ઘર તરફ આકર્ષાય છે. સવારની પૂજા સમયે તાંબાના લોટામાં જળ લઈને તેમાં 1 ચપટી હળદર નાખો. પૂજા પૂરી થયા પછી આ જળને લાવીને મુખ્ય દ્વાર પર છાંટી દો. આમ કરવાથી તમારા ઘરની આસપાસ સકારાત્મક ઉર્જા વધશે અને તમારા ઘરમાં કોઈ પણ વસ્તુની કમી નહીં રહે. ઘરની સામે પાણીનો છંટકાવ કરો. સ્વચ્છતા અને શુદ્ધતાની દ્રષ્ટિએ તો મહત્વપૂર્ણ માનવામાં આવે છે જ, પરંતુ વાસ્તુની દ્રષ્ટિએ પણ તેના ઘણા ફાયદા છે. તો ચાલો તમને ઘરના મુખ્ય દ્વારની સામે પાણી છાંટવાના ફાયદાઓ વિશે કહીએ. ઘરમાં સુખ સમૃદ્ધિ આવે તે માટે આપણે ઘણા ઉપાયો કરીએ છીએ, પરંતુ જાણકારીના અભાવમાં તેવો લાભ નથી મળતો. પરંતુ પાણીના આ નાના ઉપાયને અપનાવીને તમે લાભ મેળવી શકો છો. આ માટે તમારે દરરોજ સવારે વહેલા ઉઠવું જોઈએ. ત્યારબાદ સ્વચ્છ થઈ અને સ્નાન કર્યા પછી ઘરના મુખ્ય દ્વાર સામે પાણીનો છંટકાવ કરો. જો તાંબાના લોટોમાં સ્વચ્છ જળ લઈને છંટકાવ કરવામાં આવે તો તેનાથી ઘણો લાભ થાય છે. આનાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે અને ઘરના લોકો પણ સ્વસ્થ રહે છે. તાંબાને પવિત્ર માનવામાં આવે છે અને વૈજ્ઞાનિક રીતે પણ તેનું ઘણું મહત્ત્વ છે. ડૉક્ટર અને વૈદ્ય પણ રાતભર તાંબાના વાસણમાં પાણી રાખીને સવારે આ પાણી પીવાની સલાહ આપે છે. આ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ઉત્તમ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તાંબાના લોટાથી મુખ્ય દ્વાર પર પાણીનો છંટકાવ કરવાથી ઘરની બહાર રહેલા જીવાણુઓ પણ નષ્ટ થઈ જાય છે. આનાથી ઘરની આસપાસનું વાતાવરણ તો સ્વચ્છ થાય છે. વાસ્તુના આ ઉપાયથી ઘરમાં ધનધાન્યમાં પણ વૃદ્ધિ થાય છે. આમ કરવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં ખુશીઓ આવે છે. ઘરના સભ્યો પણ સ્વસ્થ રહે છે. જો છંટકાવ કરવાથી પાણીમાં થોડી હળદર મેળવી લેવામાં આવે તો વધુ લાભ થાય છે. ગંગાજળને ધાર્મિક માન્યતાઓમાં હોલી વોટર એટલે કે સૌથી પવિત્ર જળ માનવામાં આવ્યું છે. કહેવાય છે કે ગંગાજળમાં દરેક પ્રકારની નકારાત્મકતાને દૂર કરવાની શક્તિ હોય છે. રોજ ઘરના મુખ્ય દ્વાર પર થોડા ટીપા ગંગાજળના જરૂર છાંટો. આમ કરવાથી તમને આધ્યાત્મિક શાંતિ મળશે અને તમારો તણાવ દૂર થશે. સાથે જ દરેક પ્રકારની નકારાત્મકતા તમારા ઘરથી દૂર ભાગી જશે. વાસ્તુમાં મીઠાને ખૂબ જ વિશેષ માનવામાં આવ્યું છે. મીઠાના પાણીનું પોતું ઘણા લોકો પોતાના ઘરમાં રોજ લગાવે છે. આ ઉપરાંત જો તમે રોજ પાણીમાં મીઠું મેળવીને મુખ્ય દ્વાર પર છાંટો તો દરેક પ્રકારના બેક્ટેરિયાનો નાશ થશે. સાથે જ કોઈપણ પ્રકારની નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ નહીં કરી શકે. મીઠાના પાણીનો છંટકાવ કરવાથી દરેક પ્રકારના રોગ અને દોષ તમારા ઘરથી દૂર રહેશે. ઘરના મુખ્ય દરવાજાની અંદર અને બહારની તરફ ગણેશજીની 2 મૂર્તિઓ એવી રીતે મૂકો કે તેમની પીઠ એકબીજાને અડેલી રહે. આમ કરવાથી ઘરની બધી પ્રકારની બાધાઓ દૂર થવા લાગશે અને ઘરના મુખ્ય દ્વારે ઈશાન ખૂણામાં તુલસીનો છોડ રાખો. દરરોજ સવારે તેમાં જળ અર્પણ કરો અને સાંજે ઘી અથવા તલના તેલનો દીવો પ્રગટાવીને 11 વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાથી અચાનક ઘરમાં ધનની આવકમાં ઝડપથી વૃદ્ધિ થવા લાગે છે. અને પૂર્વ અથવા ઉત્તર દિશામાં તુલસીનો છોડ રોપીને તેની નિયમિત પૂજા કરવાથી ઘરના સભ્યોમાં આત્મવિશ્વાસ અને એકતા પણ વધે છે.
જો ઘરમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ હોય તો તેને ઘરની છત પર કુંડામાં તુલસીનો છોડ લગાવો. આમ કરવાથી ઘર પર આકાશી વીજળી પડવાનો ભય નથી રહેતો. ઘરના કોઈ પણ પ્રકારના વાસ્તુ દોષથી બચવા માટે ઘરના ઈશાન ખૂણામાં 5 તુલસીના છોડ લગાવો અને તેમની નિયમિત સેવા કરો. પૂજા ઘરમાં કોઈ પણ દેવી દેવતાની એકથી વધુ મૂર્તિ કે ચિત્ર ન લગાવો, નહીતર કલેશની સંભાવના રહે છે. કોઈ પણ 2 દેવતાઓની તસવીર એવી રીતે ન લગાવો કે તેમનું મોં આમને સામને હોય. દેવી દેવતાઓના ચિત્રો ક્યારે પણ નેતૃત્વ ખૂણામાં ન લગાવવા જોઈએ, નહીતર કોર્ટ કચેરીના મામલાઓમાં ઉલઝવાની પૂરી સંભાવના રહે છે. દક્ષિણ દિવાલ પર ક્યારે પણ અરીસો ન લગાવો. અરીસો હંમેશા પૂર્વ કે ઉત્તર દિશાની દિવાલ પર જ હોવો જોઈએ. ઘરની તિજોરીનું મોં પૂર્વ કે ઉત્તર દિશા તરફ રાખવાથી 7 પેઢી સુધી ઘરમાં ક્યારેય ધનની કમી રહેતી નથી. તમારા બેડરૂમમાં ભૂલથી પણ ભગવાનની તસવીર ન લગાવો. બેડરૂમ પતિ પત્નીના સંબંધોને દર્શાવે છે, એટલે કે જ્યોતિષમાં તેનો સંબંધ શુક્ર ગ્રહ સાથે હોય છે. તેથી જ્યાં શુક્ર હોય ત્યાં દેવી દેવતાઓ અને બૃહસ્પતિ ગ્રહનું હોવું અશુભ માનવામાં આવે છે. બૃહસ્પતિને દેવતાઓના ગુરુ માનવામાં આવે છે, જે શુક્રના વિરોધી છે. તેથી બંનેને એક સાથે રાખી શકાતા નથી. જ્યોતિષમાં ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પર રાહુ અને શનિનો પ્રભાવ માનવામાં આવે છે. બેડરૂમમાં આ રાખવાથી અશુભ ગ્રહોને કારણે તમારા વૈવાહિક જીવન પર અશુભ પ્રભાવ પડે છે. તેથી તમારા રૂમમાં શક્ય હોય એટલા ઓછા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ રાખો. આનાથી તમારા પ્રેમ સંબંધોમાં કોઈ અવરોધ પણ આવશે નહીં. કેટલાક લોકોને લાગે છે કે બેડરૂમમાં પ્રેમની નિશાની તાજમહેલને એક શોપીસ તરીકે લગાવીએ. આપસી પ્રેમ સંબંધોમાં મીઠાશ વધશે, પરંતુ આ તમારી ગેરસમજ છે. ખરેખર તાજમહેલ એક મકબરો છે અને કોઈ મકબરાની તસવીરને તમારા રૂમમાં લગાવવી યોગ્ય નથી. તેથી ભૂલથી પણ તાજમહેલને કોઈ પણ રૂપમાં તમારા રૂમમાં સ્થાન ન આપો. સોમવારના દિવસે નહાતી વખતે પાણીમાં દૂધ નાખો. આનાથી તમને શાંતિ મળશે અને તણાવ પણ દૂર થશે. એટલું જ નહીં, આનાથી ગ્રહ સ્વામી પણ પ્રસન્ન થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારે અને મંગળવારે નહાવાના પાણીમાં થોડું મીઠું નાખીને સ્નાન કરો. આનાથી તમારી અંદરની નકારાત્મક ઉર્જા નષ્ટ થશે અને સકારાત્મકતાનો સંચાર થશે. પાણીમાં થોડી હળદર નાખીને ગુરુવારના દિવસે સ્નાન કરો. આનાથી તમારો ગુરુગ્રહ મજબૂત થશે અને તમારા જીવનમાં ધનની વર્ષા થશે. શુક્રવારના દિવસે પાણીમાં અંતરના થોડા ટીપા નાખીને સ્નાન કરો. આનાથી ભૌતિક સુખ અને સુવિધાઓની વૃદ્ધિ થશે. આ જ દિવસે પાણીમાં લાલ ગુલાલ નાખીને સ્નાન કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન કુબેર પ્રસન્ન થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર નહાવાના પાણીમાં થોડું કપૂર નાખવાથી તન અને મન બંને શુદ્ધ રહે છે. વળી થોડું ચંદન નાખીને સ્નાન કરવાથી વિચારોમાં નકારાત્મકતા દૂર થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દરવાજો માત્ર પરિવાર માટે જ નહીં, પરંતુ ઉર્જા માટે પણ પ્રવેશ બિંદુ હોય છે. વાસ્તુશાસ્ત્રમાં પ્રવેશ દ્વારા માટે સૌથી શ્રેષ્ઠ દિશા ઉત્તર પૂર્વ, પૂર્વ અથવા પશ્ચિમ દિશા છે, જે ઘર અને ઘરના લોકો માટે શુભ માનવામાં આવે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારે છે. મુખ્ય દરવાજો દક્ષિણ, દક્ષિણ પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ કે દક્ષિણ પૂર્વ દિશાઓમાં ન હોવો જોઈએ. પરંતુ જો ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ દિશા તરફ ખુલતો હોય તો તેને પણ વાસ્તુના કેટલાક નિયમોથી સુધારી શકાય છે. જેમ કે દક્ષિણ તરફ પ્રવેશ દ્વાર હોય તો ઘરની બહાર એક બગીચો જરૂર બનાવો. ઘરનો મુખ્ય દરવાજો ઘરના અન્ય દરવાજાઓની તુલનામાં વધુ મોટો હોવો જોઈએ અને તે હંમેશા ઘડિયાળની દિશામાં જ ખુલવો જોઈએ. ક્યારે પણ મુખ્ય દ્વારા સમયાંતરે એક લાઇનમાં 3 દરવાજા લગાવવાનું ટાળો, કારણ કે આ એક ગંભીર વાસ્તુદોષ માનવામાં આવે છે અને ઘરમાં ખુશીઓને પ્રભાવિત કરી શકે છે. એક જ લાઇનમાં 3 દરવાજા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશને પ્રોત્સાહન આપે છે અને ઘરના મુખ્ય માટે સમસ્યાઓનું કારણ બને છે. મુખ્ય દ્વાર પર અન્ય દરવાજાઓ કરતાં મોટું અને લાકડાનું હોવું જરૂરી છે. વાસ્તુ પ્રમાણે મુખ્ય દ્વાર પર ક્યારેય નુકસાન પામેલું અથવા તૂટેલું ન હોવું જોઈએ. જો આવો કોઈ દરવાજો હોય તો તેને તરત જ બદલી નાખવો જોઈએ, નહીં તો ધન ધાન્યની હાનિ થાય છે અને ઘરનું મુખ્ય દ્વાર પર નુકસાન પામેલું હોય તો વાસ્તુ દોષ થશે અને તમારા ઘર પર નકારાત્મકતા અસર કરશે. જો તમારા મુખ્ય ઘરના દરવાજા પર કાચ છે અને તે તૂટેલો છે તો તેને બદલી નાખવો જોઈએ. નેમ પ્લેટ એવી એક વસ્તુ છે જેને તમારા ઘરના મુખ્ય દ્વાર પર કોઈ વ્યક્તિ સૌપ્રથમ જુએ છે. આથી વાસ્તુ પ્રમાણે તે આકર્ષક હોવી જોઈએ અને તમારા ઘરે આવનારાઓને સારી વાઇબ્સ આપવી જોઈએ.
તેથી નેમ પ્લેટ બનાવતી વખતે અને મુખ્ય દ્વાર પર લગાવતી વખતે હંમેશા વાસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. મુખ્ય દ્વાર પાસે મની પ્લાન્ટ અને પીળી લાઇટ શુભ અને ખૂબ મહત્વપૂર્ણ છે. મની પ્લાન્ટ સમૃદ્ધિને આમંત્રણ કરે છે અને પીળી લાઇટ સૂર્યના પ્રકાશ માટે જોડાયેલી હોય છે, જેનો ઉપયોગ તમારા ઘરના પ્રવેશ દ્વાર પર કરી શકાય છે. તેથી મુખ્ય દ્વાર પર છોડ જરૂર રાખો. ઘરના પ્રવેશ દ્વાર માટે આકર્ષક રંગનો ઉપયોગ તમારા મહેમાનો પર પ્રથમ છાપ પાડતા અને એક શાનદાર વાતાવરણ બનાવી શકે છે. મોટાભાગના લોકો સકારાત્મક ઉર્જાને આમંત્રિત કરવા માટે ઘરના પ્રવેશ દ્વારને ખાસ કરીને ડિઝાઇન કરવા માટે વાસ્તુ માર્ગદર્શનનું પાલન કરવાનું પસંદ કરે છે. તેથી જ જો તમે સકારાત્મકતાનું યોગ્ય મિશ્રણ ઈચ્છતા હો તો ઘરના મુખ્ય ગેટનો રંગ વાસ્તુ પ્રમાણે જ રાખો. એવું માનવામાં આવે છે કે ઘરનું મુખ્ય દ્વાર માતા લક્ષ્મીનો પ્રવેશ દ્વાર હોય છે, તેથી આ સ્થળને સ્વચ્છ રાખવું જરૂરી છે, જેથી લક્ષ્મીનો ઘરમાં પ્રવેશ થઈ શકે છે. અને ઘરના મુખ્ય દ્વાર પણ ભૂલથી પણ જૂતા કે ચપ્પલ અને જૂતાને અલમારીમાં ન રાખવા જોઈએ. આમ કરવાથી લક્ષ્મીજીના પ્રવેશદ્વાર બંધ થઈ જાય છે અને ઘરમાં આર્થિક નુકસાન થવા લાગે છે. એવી માન્યતા છે કે જૂતા કે ચપ્પલ મુખ્ય દ્વાર પર રાખવાથી આવક ઓછી અને ખર્ચ વધુ થવા લાગે છે, જેથી વ્યક્તિ કંગાળ બની શકે છે. ઘણા લોકો સજાવટ માટે મની પ્લાન્ટ ઘરની બહાર એટલે કે મુખ્ય દ્વાર પર રાખે છે. આમ કરવું વાસ્તુની દ્રષ્ટિએ યોગ્ય નથી માનવામાં આવતું, કારણ કે મની પ્લાન્ટને ધનનો છોડ માનવામાં આવે છે અને તેને મુખ્ય દ્વાર પર રાખવાથી બધાની નજર તેના પર પડે છે, જેનાથી ઘરનું ધન વ્યર્થ કામોમાં નષ્ટ થવા લાગે છે. આ ઉપરાંત કેટલાક લોકો મની પ્લાન્ટની પાંદડીઓ અને ડાળીઓને તોડીને પોતાના ઘરમાં લગાવી દે છે, જેનાથી ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગે છે. ઘરના મુખ્ય દ્વાર પર કાંટાવાળો છોડ પણ ન લગાવવો જોઈએ, કારણ કે એવું માનવામાં આવે છે કે ઘરના મુખ્ય દ્વાર પર કાંટાવાળા છોડ લગાવવાથી ઘરમાં અશાંતિ આવે છે અને ઘરના લોકો વચ્ચે આપસી સામંજસ્ય નથી બનતું, જે લડાઈ ઝઘડાનું કારણ બને છે. વાસ્તુ પ્રમાણે એવી માન્યતા છે કે ઘરના મુખ્ય દ્વાર પર લક્ષ્મીજીને કોઈ પણ અવસ્થામાં મૂર્તિ ન લગાવવી જોઈએ. કહેવામાં આવે છે કે ઘરમાં લક્ષ્મીજીની મૂર્તિ સ્થાપિત થાય છે તો નિયમિત તેની પૂજા કરવી જોઈએ, પરંતુ ઘરની બહારની તરફ લગાવેલી તેની નિયમિત પૂજા થતી નથી અને ધન અંદર આવવાને બદલે ઘરની બહાર જવા લાગે છે. આ ઉપરાંત તે માન્યતા છે કે લક્ષ્મીજીનું મુખ બહારની તરફ હોય, જેનાથી ધન ઘરની બહાર નીકળવા લાગે છે અને ઘરમાં લાફિંગ બુદ્ધા રાખવો ફેંગશુઈ પ્રમાણે સારું માનવામાં આવે છે. તેને ચીની વાસ્તુશાસ્ત્ર સાથે જોડાવામાં આવે છે. તેથી ઘણા લોકો ઘરના પ્રવેશ દ્વાર પર લાફિંગ બુદ્ધાની મૂર્તિ રાખે છે, જેનું મોં ઘરની બહાર તરફ હોય છે. આ પ્રકારનો લાફિંગ બુદ્ધા ઘરમાં ધન લાવવાને બદલે આર્થિક નુકસાનનું કારણ બની શકે છે. એવું માનવામાં આવે છે કે લાફિંગ બુદ્ધાનું મોં બહાર હોવાનો અર્થ એ છે કે ધનનું ઘરની બહાર જવું. તેથી જો તમે ઘરમાં લાફિંગ બુદ્ધા રાખો છો તો તેનું મોં હંમેશા ઘરની અંદરની તરફ રાખો અને ધનની પોટલી લીધેલા બુદ્ધાને રાખો. ઘણી વખત લોકો ઘરનો કચરો ઘરની બહાર એટલે કે મુખ્ય દ્વાર પાસે રાખી દે છે. મુખ્ય દ્વારે લક્ષ્મીનો પ્રવેશદ્વાર હોય છે, તેથી આ જગ્યાએ કચરાપેટી રાખવાથી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ નથી કરતી અને આર્થિક નુકસાન થવા લાગે છે. આ ઉપરાંત ઘરમાં અવારનવાર અને બહાર જનાર લોકો સામે કચરો દેખાય છે, જે ઘરના સભ્યોની બુદ્ધિ પર અસર કરે છે અને કલેશનું કારણ પણ બને છે. ઘણી વખત લોકો ઘરમાં તૂટેલો ફૂટેલો સામાન ઘરની બહાર કાઢવા માટે તેણે ઘરના મુખ્ય દ્વાર પર મૂકી દે છે. આવું કરવાથી ઘરમાં આવતા જતા બધા લોકોની નજર આ સામાન પર પડે છે અને આર્થિક નુકસાનનું કારણ બને છે. ઘરની આર્થિક સ્થિતિ સારી રાખવા માટે ક્યારે પણ ઘરના પ્રવેશ દ્વાર પર તૂટેલો સામાન જેવો કે તૂટેલું ફર્નિચર, ખરાબ ઇલેક્ટ્રોનિક સામાન કે અન્ય કોઈ તૂટેલો સામાન ન મૂકવો જોઈએ. ઝાડુ લક્ષ્મીનું રૂપ હોય છે, તેથી ક્યારે પણ ઝાડુને પગથી સ્પર્શ ન કરવો જોઈએ. આ ઉપરાંત ઝાડુને હંમેશા ઘરના એવા સ્થાન પર રાખવું જોઈએ જ્યાં બીજાઓની નજર ન પડે. ઘરના મુખ્ય દ્વાર પર ઝાડુ ભૂલથી પણ ન રાખવું જોઈએ, કારણ કે બહારના લોકોની નજર તેના પર પડે અને ઘણી વખત ખરાબ નજરથી ઘરની આર્થિક સ્થિતિ બગડવા લાગે છે. ઘરની બહાર ઝાડુ રાખવાથી લક્ષ્મીજી ઘરની બહાર ચાલ્યા જાય છે. આ બધી માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો તમારી સલાહ અને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો. વિડીયોનો હેતુ માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. અમારા દ્વારા આપવામાં આવેલી શાસ્ત્રો અનુસાર માહિતી જો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અવશ્ય લખો. આભાર.